કલાકાર હોય છે, રોજ જુદા જુદા નાટકો ભજવે છે. એક દિવસ એનો મિત્ર એને પૂછે છે કે તમે આ નાટકમાંથી તમારા જીવનમાં શું શીખ્યા? ત્યારે એ કલાકાર બહુ સરસ જવાબ આપે છે કે મેં આ નાટકોમાંથી મારા જીવનમાં એક જ શીખ લીધી કે આપણો રોલ પૂરો થઈ જાય ને ત્યારે આપણે સ્ટેજ છોડી દેવું પડે, અને જો આપણો રોલ પૂરો થઈ જાય અને સ્ટેજ ન છોડીએ ને તો દુઃખી થઈ જાય છીએ. આપણા જીવનનું રંગમંચ પણ એવું છે કે આપણે આપણા નાટક પૂરું થઈ જાય, આપણો રોલ પૂરો થઈ જાય ને એટલે આપણે સ્ટેજ છોડી દેવું પડે. એનો મતલબ કે આપણે અમુક ટાઈમે રિટાયરમેન્ટ લઈ લેવી પડે. રાજા દશરથ જ્યારે એક દિવસ અરીસામાં જોવે છે ત્યારે તેમના વાળ સફેદ થઈ જાય છે અને પોતે સમજી જાય છે કે હવે મારે સંન્યાસી લેવાનો વારો આવી ગયો, એટલે કે રિટાયરમેન્ટ લઈ લેવાનો વારો આવ્યો, અને રામને રાજગાદી સોંપવાનો નિર્ણય કરે છે. આપણા જીવનમાં અમુક ટાઈમે જો આપણે રિટાયરમેન્ટ લઈ લેશું ને તો આપણે પણ સુખી થશું અને બીજાને પણ સુખી કરશું, અને આ જ જીવનનો સાચો સંદેશો છે.